गुड मॉर्निंग चलिए तो केम छो बधा मजा में वायगा है 5:30 हलो चા પીવા આપણે દવાની હે ચા પી લઈ હાલો ભાઈ વાયગા હે હાથ ને માલને કરી લીધું હે હવે વાહિંદા થઈ ગયા છે. હા વાહિંદા થઈ ગયા. હવે દૂધ દઈ આવી. હવે દૂધ દઈ આવું પછી માંડવી હારી લઈ. હા દૂધ દઈ આવું ને પછી માંડવી ને ઢગલો છે ને એ હારવો હે હારી લઈ. હાલો દૂધ દઈ આવી. હાલો ભાઈ વાગ્યા હે 8:30 ને આપણે દૂધ દઈને આવી ગયા છીએ. હવે છે ને આપણે હારવાની છે માંડવી એ ફરી એમ ઢગલો કરવાનો હોય. પહેલાં તો મસાલો માર્યો તો પછી હારી હા ફેરાવી દીધો ચાઈ. હાલા ભાઈ વાગ્યા હે 10 સાડા 10 ને 2 ટેલર માંડવી છે ને હારી લીધી છે ને હવે ચા પીવા એવા છે ને માં શું કરો બટેકા ઘણું બી ખાઈ બીજ છે ને હા નાઈ લીધું બટેકા કરવું હા ને પછી તને થઈ ગયો ચા થઈ ગયો તો લઈ લ્યો હાલો પી નાખી. ધીરે ધીરે સગડી મેલો એનો રાખી દીધી અને જે ચા આવી ગયો છે હાલો ચા પીવા. એ ગૌરી આલો હાલો ચા પી લઈ. જય શ્રી કૃષ્ણ બધાઈને. જો વાગ્યા 11:30 જેવું થયું અને આ બધા હે ને સીણા નેદવા ગયા હતા ને મેં લુગડા થયા ને સા કરીને દઈ શાક કરી દીધું અને હવે જો જસને આવી માલને બાંધવા તરીકો આવી ગયો હતી. મેં મારા બાપા આવે છે ઘણી હે ને ગામમાં જાઉં હે ડ્રેસ નાખવા ને બ્લાઉઝ નાખવા. કાલે મારા મામા માપ લઈ આવ્યા હતા તે હવે હે ને આજે અટાણ નાખી આવું. ફોન કર્યો તો હું હાલો તો ઘણી આવું તે કે હાલ તો હવે હે ને ડ્રેસ નાખી આવું અને હવે આ બધું ઘરનું જસના કરીએ હવે. હાલો ભાઈ વાગ્યા હે 12:30 ને 3 ટોલી હર લીધી છે. હવે છે ને ઝાકડો ભરવો હોય. ઝાકડો ભરીને રાખી દે હું અટાણે બપોરા કરી લઈ. હવે ભૂખ લાગી ગઈ તો બપોરા કરી લઈ. બપોર પછી ઝાકડો ભર લે. હાલો વાગ્યો 1 અને અમે હે ને ડ્રેસ નાખી અને મારા બાપાને આ બીજું ખેતર હે ડાભાર નામ હે એનું. અહીંયા આવ્યા ઘૂમરો મારવા. અહીંયા હે જીરું આવું કંઈક ઉગ્યું હે. પંદર દીનું થયું આજ 15 દી થયા. અસલ બહુ જ અસલ ઉગી ગયું હે. હવે જો ઘૂમરો મારી અને હવે જાઉં ઘેરે. ગામમાંથી સીધા અહીંયા આવ્યા હતા. હું કહું મારે આવું ઘૂમરો મારવા કીધું ની નથી ગઈ. ચાલો હવે હે ને ઘેરે જઈ. વાગ્યા હે 3 ને અમે હે ને ઝાકડો ભરી લીધો હે ને ઘરે આવ્યા હે. ઘરે આવ્યા હે ચા પીવા. હા ભરાઈ ગયો માં બધી લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ? હવે ગેસ માંથી મેલો કઈ વાંધો નહીં. હાલો અગણી થઈ જાય પાણી પી લ્યો. હાલો પાણી પી લઈએ. લઈ આવું હાલે હાલો આગળ બતાવું. હાલો વાગ્યા 3 ને મા ને ભાઈ ને જોસના ત્રણે સીણા ને દે ને બાપા જવા પાર્યું નાખે હે સીણામાં. પાર્યું નાખી દે ને તીકણી પીહે. આગળ ઓલા નેતતા જાય બહુ ખડતા નથી. ઓલા નેતતા જઈને બાપા પાર્યું નાખે ને મને હે ને બહુ મેળી નથી. બીજું કંઈ નહીં પણ શરદી થઈ છે. જામનગર ગયા ને ત્યાં આમ પવન લાગ્યો ને પાછું થોડુંક પાણી બદલો થયો એટલે એમ શરદી છે. બીજું કંઈ નથી. ત્યાં ગયા ને હું ઘેરે છું. બાકી જો અહીંયા બોયડી હે ને સેતા જઈને કીક
ટેકું ભરાવી જોઈએ. બોરને લીધે હે ને હાવ નમી ગઈ. એમ તો કંઈક બોર સુકાઈ ગયા હે, કંઈક ફૂલા ખરી ગયા હે. આવું હે. હાલો તો મારે બીજું કંઈ ત્યાં કામ નથી, પણ થોડાક લુગડા હે ધોઈ નાખો. હાલો ભાઈ વાગ્યા હે 3:30 ને જો આ હે ને ઝાકડો એટલો ભરી લીધો. આમાં 2 ટોલી ઠેકીને નીકળ્યો અટાણે અને 3 ટોલી ઠેકીને નાખીએ ઘર પાસે. આમ ખાતરની આપણે ભરીએ ને હેગ વરતી એવી ભરી હતી અને આ પાછો ઝાકડો ભરી લીધો. એમ કે હવે ઉમે ટેકામાં વારો આવીએ આ પડ્યો રહે અટાણે. અહીંયા 10-15 દિન વારો આવી જશે તો સીધું વયું જશે. હજી ભરલે હું આમાં છે એટલું ભરાણું. 5 ટોલી ઠેકીને અસ્મિતાની થઈ છે. હા 5 ટોલી 10 વીઘામાં 5 ટોલી થઈ છે ફૂલ ઠેકી. એટલે 22-25 ગુણી નીકળે ટોલીમાં. 5 ટોલી થઈ ને અહીંયા છે ને તો બુંગણ હકેલ લઉં પછી સાફ સફાઈ કરી નાખીએ. હાલો ભાઈ વાગ્યા હે 4:15 ને આપણે છે ને એક જ ધંધો છે, માલને બાયણે કાઢવાના છે, પછી દવાનો ટાઈમ થઈ જાય. ભરીને થેલી નાખ દઉં પછી બાયણે કાઢ લો, પેલા મસાલો મારો પછી કાઢી મસાલો ખાઈ લો પછી કાઢી દો. હાલો મસાલો ખાઈ લઈ બાયણે કાગડી કાઢી લે. વાગ્યા હે 5:30 ને હવે હે ને ભેંસું દવાનું કામ કરવાનું છે. જો ઓલી છે ને આ ભેં મારે દવાની છે, બીજી ભેં માને દવાની છે, પછી આ ભેં હું દઈ, પછી અંદર બાંધી વળી માં દોહે દોઈ નાખી ભેં. 5:30 થયા. હાલો આગળ ગમગમાવી નાખી. હાલો ભાઈ વાગ્યા હે 6:15 ભેં હું દવાઈ ગયું છે ને હે ને ચા બનાવ્યો હે માઈ. ચા પી લઈએ અમે. હા હાલો ચા પીવા. પછી પાડો ને પાડી પાઈ લઈએ. હા. દૂધ દઈએ. જીંદુ કરાવે. કાલે તા હે ને માઈ હે ને પાડાને એક થપાટ મારી. બોટલ દે દઉં તઈ થાય. ખબરી વળી ગયે વાસડા. એમાં જો વા હે ને ત્યાં અટા પાડી બાંધી છે અને અહીંયા પાડો બાંધ્યો. કાલે વાં 2 ભેગા બાંધ્યા હતા. તેમાં પાડી બેઠી હતી ને પાતા હતા. માં પાડો હતો ઓલી બાજુ, ત્યાં પાડીમાંથી પગ દઈ અને આ બાજુ આવ્યો ને મારી એક જ મારી. શું કરે? એક જ મારી. પાડો પાછો મળી ગયો. અત્યારે જાપટ એક જ નાખું એટલે એક આમ કરીને એક નાખીને હવે હાથની દીને બાપે મળી જાય. હાલો ચા પી લઈ હવે પછી વળી પાડેડા પાઈ દેવું. હાલો ભાઈ વાગ્યા હે 8 ને વેરું પાણી કરી લીધા, દૂધ દઈ આવ્યો, બસ વેરું પાણી કરી લીધા. હવે છે ને માલને નાખી દઈ પછી ફ્રેશ થઈ જાય. નહીં ધોઈ પેલા માલને નાખી દઉં અને ત્યાં વેરું પાણી કરી લીધા. હવે માલને નાખવાનું પડે તો માલને નાખી દઉં પછી ફ્રેશ થઈ જાય. હાલો વાગ્યા 8 ને હવે જો વ્યારું તૈયાર થઈ ગયા છે. આમાં ખીચડી છે, આમાં કઢી છે અને આમાં ટાઢો રોટલો વહીતો હતો ને ત્યાં દૂધને સુરણ કર્યો, વઘાર્યો, ભેગો શાક, પાપડ, મૈસા. તો હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે બધા ભેરા થાય તો વ્યારું કરી લઈ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.